જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે તેનતેનિયાની કથા. એક ગામ હતું. ગામની અંદર તેનતેનિયા નામનો એક ગરીબ પણ બહાદુર અને બુદ્ધિશાળી યુવાન રહેતો હતો. એની સાથે એની મા અને પત્ની હતી. પડોશમાં જ એક જલજસ લાગ અને તેના 4 ભાઈઓ એની મા સાથે અને પત્નીઓ સાથે રહેતા હતા. તેઓ લોભિયા હતા અને મૂરખ પણ હતા. કશાય કારણ વગર આ બંને પડોશીઓ વચ્ચે ઝઘડી થઈ જાય. ગમે ત્યારે લડાઈ ઝઘડા કરે. એક દિવસ નાની સરખી વાતમાં આ ભાઈઓએ એનું અપમાન કર્યું. એટલે તેનતેનિયાએ એનો અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું કે આ લોકો સમજતા જ નથી, રોજે રોજ ઝઘડે, રોજે રોજ અપમાન કરે, સમજે છે શું? એટલે એનો અપમાનનો બદલો તો લેવો જ જોઈએ. એક દિવસ એણે વિચાર્યું. તે દિવસે તળાવ પાસે આવેલા બજારમાં ગયો અને ત્યાં તેણે કેટલાક દેડકા જોયા. ડ્રાઉં 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 કરતા હતા. તેણે ધારી લીધું કે આ દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે તો હવે તો જરૂર વરસાદ આવશે. અને જોગાનું જોગ આકાશના છેડે કાળા વાદળા ઉમટી ગયા. તેનતેનિયાને નવાઈ લાગી કે હવે વરસાદ તો પડશે. એની આ જાણ અગાઉથી દેડકાને ખબર પડી જાય. આ દેડકામાં એવી કેવી શક્તિ હશે કે વરસાદની જાણ એને ખબર જ પડી જાય? એમનામાં તો કોઈ નક્કી જરૂર અસામાન્ય શક્તિ હોવી જોઈએ. જો મારે પણ આ દેડકા જેવી શક્તિ લેવી હોય તો હું આ દેડકાને ખાઈ જાઉં. એ તો દેડકાને થેલી ભરીને ઘરે લઈ ગયો. ઘરે તો એની પત્ની તો હતી નહીં, એ તો એના પિયર ગઈ હતી. એની મા હતી. માને કીધું, મામા. તો કે હા બેટા બોલ. તો કે આ જોતો ખરી હું થેલીમાં શું લાવ્યો? તો કે શું છે? એમ કરીને એને તો થેલી ખંખેરી અને ડ્રાઉં ડ્રાઉં કરતા માંડ્યા દેડકા કૂદકા મારવા. ડ્રાઉં 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 ડ્રાઉં. ઘડીક ડોસીમાના સાડલે ચોટે, ઘડીક ચણિયા ચોટે, ઘડીક ખોળામાં બેસી જાય. ડોસીમાએ તો દોડા દોડી કરી, પણ દેડકા તો આખા ઘરમાં કૂદી કરવા લાગ્યા. પછી કૂદાકૂદી કરતા હતા એવામાં છાપરામાંથી એક લાકડીનો દંડો પડ્યો નીચે ફાટ કરતો. સીધો આવ્યો ડોસીમાના કપાળ ઉપર અને ડોસીમા તો ત્યાં ને ત્યાં મરી ગયા. હવે શું કરવું? પેલાને થયું મેં તો મારી માને મારી નાખી. આ દેડકા લાવ્યો એમાં મા મરી ગઈ મારી. હવે શું કરવું? મા મરી ગઈ ને હમણાં સિપાહીઓ આવશે તો મને પકડી જશે. કે હવે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે કાંઈક કરવું પડે. બેઠો બેઠો માથે હાથ રાખીને વિચાર કરતો હતો. ત્યાં એના ખેતરની બાજુમાં એક ધનવાન પડોશીનું ખેતર હતું. અત્યારે એમાં શેરડી વાવી હતી. એણે નક્કી કર્યું કે આ શેરડીના ખેતરમાં માને મૂકી આવું. એને તો શેરડીના ખેતરમાં આજુબાજુમાં શેરડી ખાધી, થોડાક ચૂસીને છોતલાનો ઢગલો કર્યો, એની ઉપર ડોસીમાને સુવડાવી દીધા. પોતે તો સંતાઈ ગયો. સંતાઈને જે પેલો ખેતરવાળો ધનિક આવ્યો એને થયું કે આ શેરડી નક્કી આ ડોસીએ ખાધી લાગી. એને તો લાકડી લઈને મંડી ડોસીને ધીબવા. ડોસી તો મરેલી હતી. ઘડીક થયું તો બાજુમાં પડીને ઢગલો થઈ ગઈ. પેલાને થયું અરે આ તો બહુ કરી, મારતા મારતા તો આ ડોસી મરી. એટલામાં તો તેનતેનિયા સંતાયો તો ત્યાંથી બહાર આવ્યો. એણે કીધું હમણાં જ સિપાહીઓને બોલાવું. તે મારી માને મારી નાખી. ખેતરનો માલિક તો બિચારો સિયાવિયા થઈ ગયો, ગભરાઈ ગયો. ગુસ્સામાં કે મેં ડોસીને તો મારી નાખી, હવે શું કરવું? હવે એ તો કરગયરો બે હાથ જોડીને પેલાને કે અરે ભાઈ મહેરબાની કર, સિપાહીને ન બોલાવતો. તારે જે જોઈ તે બોલી જાઉં, હું તને બધું આપીશ, પણ તું સિપાહીને નહીં બોલાવતો. આ સાંભળીને તેનતેનિયા તો રાતોરાત પૈસાદાર થવાનો અવસર મળી ગયો. એને કીધું મારી માનું જેટલું વજન થાય ને, મારી માના વજન બરાબર મને સિક્કા આપ. કોઈ જોઈ જાય એ પહેલાં તું આ સબને દાટી દે. પેલો બિચારો કરે શું? એણે તો ખેતરમાં મોટો ખાડો ગાળ્યો અને ડોસીમાને પધરાવી દીધા અને સિક્કા પેલાને આપી દીધા. પેલો તો રાજીનો રેડ થઈને ઘરે આવ્યો. એની વહુ તો પિયરથી આવી. વહુને કીધું પેલા જા, પેલા 5 ભાઈઓ પડોશમાં રહીએ ને ત્યાંથી ત્રાજવા લઈ આવી. તો કે ત્રાજવા શું કરવા તમારે? અરે કે તું લઈ આવીને મારે સિક્કા તોરવા છે. સિક્કા? એ કે આટલા સિક્કા ક્યાંથી લાવ્યા?
તો કે તું ત્રાજવા તો લઈ પછી બધી વાત કરું તને. પછી ઓલી તો ગઈ ત્રાજવા લેવા. પહેલાં 5 ભાઈઓને કીધું ત્રાજવા આપો, મારા પતિને સિક્કા કે તોરવા છે એમ. એણે કીધું કે આટલા બધા સિક્કા ક્યાંથી લાવ્યો તારા પતિ? તો કે પહેલાં આપો તો ખરા. પછી તો લઈ ગયો. પહેલાં 5 ભાઈઓને તો જાણવાનો ઉત્સાહ લાગ્યો કે ગમે એમ કરીને જાણવું છે કે આટલા સિક્કા લાવ્યો ક્યાંથી. પછી તો ગયા પૂછવા કે મારી માને મારી ને મેં એનું સબ વેચી આવ્યો. ઓલા 5 ભાઈઓ કહેલા મારી માને મારી, તારી માને મારી ને સબે વેચ્યું, અને સબ વેચે હું પૈસા મળે? ઓલો કે હા, મારી માને મારી, એનું સબ વેચ્યું અને એના પૈસાય મળ્યા, અને મારી માં તો પાતળી હતી, તમારી માં તો કેવી તાજી માજ્યું છે એ કે. તો કે હા, ઓલા બધાને વિચાર આવ્યો ચાલો ને આપણે એવું કંઈક કરીએ. ઓલા બધાએ તો ઘરે જઈને માયાને મારી નાખી. પછી બધાને મારી નહીં તો એને ગયા બજારમાં. બજારમાં જઈને તો માંડ્યા બૂમો પાડવા, હાલો સબ લેવું, સબ લેવું, સબ. પણ ક્યાંય સબ લેવા કોઈ થોડું આવે. પેલા ભાઈઓ તો શું કરે હવે, સબ લેવાને બદલે એ તો આવ્યા માતાઓને બધાને અગ્નિ સંસ્કાર કરીને ઘરે આવીને કાં તેને ઘરે આપણે આવીને છેતરી નાખ્યા છે એ કે. હવે શું કરવું એ કે. હવે એ કાં તેન્યાએ આપણે છેતરા એટલે એનું ઘર સળગાવી દઈ. તેન્યાને ખબર પડી ગઈ કે આ લોકો નક્કી મારું ઘર સળગાવવાના છે. એટલે બધો સામાન ને એની વહુને લઈને તો સાસરે જતો રહ્યો. પેલા ભાઈઓ તો એની રાહ જોવા લાગ્યા કે ગમે એમ કરીને એને આવવું તો પડશે ને. એમ કરીને એને લાગ્યું એક રાતે કે હવે આવી ગયા લાગે છે. કેમ કે એનો કૂતરો હતો એ આજુબાજુમાં આટા મારતો હતો, અને તેન્યો તો એના સસરાના ઘરે હતો. પછી કૂતરો આટા મારતો હતો એવું લાગ્યું, એટલે એને એમ થયું કે તેન્યો તો ઘરમાં લાગે. કૂતરાની હિલચાલ સાંભળી પછી એને તો આખું ઘર સળગાવ્યું અને પોતાના ઘરે જતા રહ્યા. તેન્યો તો સંતાઈને બધી ઘટના જોતો હતો. સવારે તો તેન્યા સંતાવાની જગ્યાએથી બહાર આવ્યો અને ઘર બળીને રાખ થઈ ગયું હતું. એણે તો રાખ ભરી કોથળામાં. આ વાત ભાઈઓએ જાણી અને એની આ ખોટા આંસુ સાર્યા કે ભાઈ તારું તો ઘર બળી ગયું, તું પણ રાખ શા માટે કોથળામાં ભરે? એ તો કે અરે કે તો ગામની બહાર જઈને વેચી આવીશ અને પૈસા મળશે. જેણે મારું ઘર સળગાવી દીધું એનું ભલું થાજો. એ ભાઈઓ તો એકબીજાનું સામે જોવા માંડ્યા. પછી તેઓ તો ઘરે ગયા. શું કામ આપણે એનું ઘર સળગાવી દીધું? એની વાત સાચી હશે, છતાં તેઓએ તેન્યાની રાખ વેચીને પાછું આવે તેની રાહ જોવી છે કે ખરેખર રાખ વેચતા હશે તો આપણે આપણા ઘર બાળી નાખશું. તેન્યા તો રાખનો કોથળો ભરીને નીકળો. એને હતું કે કોઈક મૂર્ખા તો ભટકશે. થોડું ચાલ્યા પછી માથા ઉપર સામાન લાદીને કેટલા માણસો જતા હતા. ઝટઝટ ચાલી એની પાસે પહોંચી ગયો. પૂછ્યું એલા ક્યાં જાઓ છો તમે? એને કીધું કે અમે તો રાજાના નવા બંધાઈ રહેલા મહેલે જઈએ છીએ. તેના જૂના મહેલનો બધો સાર સામાન નવા મહેલમાં મૂકવાનો છે. તેન્યાને પોતાનું નસીબ અજમાવવાનો વિચાર આવ્યો કે હું પણ રાજાના મહેલા કિંમતી સામાન લઈ જઈ રહ્યો છું. બધાને નવાઈ લાગી કે શું છે પૂછો તો ખરી. પહેલાંને પૂછ્યું એટલે ઓલાએ કીધું કે કાંઈ દેખાય છે કે નહીં? તો કે ના રે ના. તો કે દેખાય છે પણ રાખ જેવું લાગે. ઓલો કે ભલે લાગે રાખ જેવું પણ છે બહુ કિંમતી, અને એ વેચવાથી તમે પુષ્કળ પૈસા મેળવી શકો. અચાનક તેની નજર એક માણસ ઉપર પડી. એની પાસે સિક્કાઓનો કોથળો હતો. એને પૂછ્યું કે ભાઈ હું સોનાના સિક્કા લઈને જાઉં છું. તારી પાસે જેટલા સિક્કા છે ને એનાથી મારો અડધો સામાન પણ તું ખરીદી નહીં શકે, પણ મારા કોથળામાં વજન ઓછું છે. બંને તો સાથે સાથે ચાલવા લાગ્યા. પેલો માણસ તો બિચારો સિક્કા ઉચકીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. એના પર દયા ખાઈને તેન્યા બોલ્યો, આ કોથળો ઉચકી તું બહુ થાકી ગયો એવું લાગે છે. આપણે બધાને રાજાના નવા મહેલે જ જવું છે, તો આપણે કોથળાઓની અદલા બદલી કરી લઈએ. પેલો કે સારું ભાઈ લે ને, તો મને કંઈક વિહામો મળે. અને બંનેએ કોથળાની અદલા બદલી કરી. પછી તેન્યાએ ચાલવાની ઝડપ ઘટાડી નાખી. બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. તેન્યો પાછળ, પેલા આગળ. તેન્યો તો પાછળ વળીને હળી કાઢી અને સીધો પહોંચી ગયો સાસરે. વહુને લઈને પોતાને ઘેર આવ્યો. ફરી તેન્યાની વહુએ ભાઈઓને ઘેર જઈ
ત્રાજવા માંગ્યા. એટલે તે ભાઈઓએ એને ઘેર જઈને બધી વાત પૂછી કે રાજા નવો મહેલ બંધાવી રહ્યા છે, એને ઢંઢેરો પીટાવ્યો કે જે પ્રજાજનો 1 મહિનો મીજબાની મળશે તેમાં સરસ સરસ વાનગીઓ હશે એમ કહી એણે થોડા સિક્કા બતાવ્યા. શું મહેલમાં હજુ રાખની ખરીદી ચાલે છે? તો કે હા, મહેલને તો રાખ જોઈએ, રાખ. રાજાના બધા લોકોને બોલાવ્યા છે. પાછો આવતો હતો ત્યારે મેં ઘણા લોકોને એના ઘર સળગાવી દેતા જોયા. તો મારું ઘર તો બહુ મોટું છે, તમને તો 5 કોથળા ભરીને સિક્કા મળશે. ઘેર જઈને પહેલાં ભાઈઓએ બધાએ પોતાનું ઘર ને માલ સામાન બધું સળગાવ્યું. પછી પહેરવાના કપડાં સિવાય કાંઈ બાકી ન રહ્યું. પછી તેઓ ઘરની રાખ 5 કોથળામાં ભરી નવા મહેલમાં પહોંચી ગયા અને સંત્રીઓને રાખ વેચવાની વાત કરી. સંત્રીઓએ તો એને પાગલ માનીને ખિસ્સા ધાયબડા અને તો લાકડીયું લઈ લઈને ધીબી નાખ્યા અને કાઢ્યા અહીંયાથી. હાડાઓ રાખ વેચવા નીકળ્યા છો? આ મહેલમાં રાજાને રાખ શું કરવી હતી? આમ બીજી વાર છેતરાયા. હવે તો ત્યાં નહીં કે મારી જ નાખવો, જીવતો નથી રાખવો. મકાન વેચાવી નાખ્યા, અમારા મકાન હળગાવી નાખ્યા. એક દિવસ લાગ જોઈ ત્યાંને બાંધી દીધો, ખાટલામાં નાખ્યો ને નદી કાંઠે પહોંચ્યા. નદીમાં ત્યાંને નાખતા પહેલાં થોડી વાર ખાટલો નદી કાંઠે મૂક્યો. છોએ બેટમજીને બધો ખ્યાલ આવ્યો કે આપણે ખાઈને કાંઈ કરીએ અને તેઓ ઘેર ખાવા ગયા. હવે જોગાનું એવું થયું કે મંત્રીનો પુત્ર ઘોડા ઉપર બેસી ત્યાંથી નીકળો. એને જોઈ ત્યાં તો માંડ્યો ચીસો પાડવા, ના 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 ના, મારે રાજકુમારી સાથે નથી પરણવું. આ સાંભળી પેલો મંત્રીનો પુત્ર તો નીચે ઉતર્યો. નીચે ઉતરીને એને કીધું, ભાઈ થયું છે શું? કેમ રાડો પાડે છે? એણે કીધું કે પેલા ભાઈઓએ જો ને હાથ પગ બાંધીને ખાટલા ઉપર સુવડાવ્યો છે. મને કહે છે કે તારે રાજકુમારી સાથે પરણવાનું છે, પણ મારે કાંઈ પરણવું નથી. પહેલાંએ કીધું તું ઉતર નીચે ને હું બંધાઈ જાઉં. પેલો બંધાઈ ગયો અને આ તો ઘોડો લઈને આવ્યો. થોડા દિવસ પછી ત્યાં ઘોડા ઉપર બેસીને ગામમાં આવ્યો. એના આવવાના સમાચાર સાંભળી પેલાઓ તો થાંભલા જેવા થઈ ગયા. એને થયું આને તો કે આપણે નદીમાં પધરાઈ આવ્યા અને આ જીવ તો કેવો થયો. એણે પૂછ્યું એલા ત્યાં એટલે ત્યાં કીધું તમે મને નદીમાં પધરાવી દીધો એટલે હું તો યમલોકમાં પહોંચી ગયો. ત્યાં કે મારા ને તમારા મા બાપને મળ્યો. મારા મા બાપ તો ગરીબ છે, તમે જાણો છો ને, તેમણે મને ઘોડો આપો. અને તમારા મા બાપ તો બહુ પૈસાવાળા, તેની પાસે તો હાથી ઘોડા કેટલું છે. તેમણે મને વિનંતી કરી કે મારા બધા પુત્રોને કહેજે કે જેટલા હાથી ઘોડા જોઈએ ને એટલા અહીંથી લઈ જાય. તો તમારે યમલોકમાં જવું પડશે. પેલા 5 ભાઈઓ તો મૂર્ખ હતા. એમણે વાત માની લીધી કે હાથી ઘોડા મન લલચાવે છે, ભાઈ આપણે હાલો ને યમલોક જઈ આવીએ. 5 માની ગયા. 5 જણાએ પેલાને કીધું ત્યાં તું અમારા બધાના હાથ પગ બાંધી નદીમાં પધરાવી દે હાલ. ઓલાએ તો બધાના હાથ પગ બાંધીને પધરાવ્યા નદીમાં. બધાના રામ રમી ગયા ને બધાય પૂગી ગયા યમલોક, પણ કોઈ પાછા આવ્યા નહીં. એટલે બુદ્ધિ થોડી ચલાવવાની, ખાડી બળથી કામ થાય નહીં. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.